મને ન લાગતું કે આ બાટલા આપણા કોઈ પૂરી દે લેનમાં ઉભા રહીને થાકી તાઈ દીધા આટા મારી હવે હું કરશું અરે રેખડી એ આ ભૂલકા તૈસા તાઈ દીધા રખડી તોય ક્યાં ગેસ જડતો ન એ કારી હવે મને ન લાગતું કે આમાં ગેસ મારે બાટલામાં ભરાય હવે રખડવું જ નથી સાહેબ તઈ દી રખડી લીધું ઘણું હુઈ જાવ હે ઘીરે જઈને અરે રેખલી એ આપણે તાઈ દી લુકી રેખડી એના કરતા આમાં ગેસના બાટલા ઢાકણું ખોઈને પાંચ કર્યો ને તોય આખો બાટલો ભરાઈ જાય હવે જાને શરમ વગરની તું તો એ પાદે તારા બાપ બાટલા ન ભરાય એ તો આખા ગામના ઈદ કરે આમાં પાદી ભેગું કરીને પછી ન રાંધીને ખાય એ માણાય રાને ઈ પાદવા કરતા તો હંગવા જવા કરતા પાદીને જ રેડાવે આમ સાની માની હાય મને ન લાગતું બાટલા ભરાઈ જાય મારે તો હને ભૂખ્યું તરસી હુઈ જાવ હેવ કાઈ કરવું નથી ખાટલામાં રહેવું છે સાય બાટલા હાટું આવું ધોડવું નથી અરે રેખલી આ બાપા હે મને આણા વાપ્યો તો હું માર ઘરવાળો મને શું કે ખબર કે તુંય વઈ જા ના ગેસના બાટલાને લેતી જા આ પણ આ સેજ એવા આ બાટલા રાને ઈ મને તેમ થાય કે હને સાહેબ કુવામાં નાખ્યા બીજું કાઈ કરવું નથી ના રેખલી માર વાત હમ ભૂખા તરસે આપણે હું નથી હાલ આપણે બર્તન કાપવા આવી જાય એ મુય બર્તન કાપતા આવડે હે કોને આયા તો બર્તન કાપતા ન આવડતું અને સૂલો જગાવતા ન આવડતું બર્તનમાં તો આવડા કાંટા હોય આ મને માર બાપાએ મને સૂલે રાંધતા ન આવડતું ને એટલે બાટલો દીધો તો માર ઘરવાળો ઈમ જ કહે મને કે તું એ વાસણ બાટલા ને લઈ જા માર તમને એક જ મોઢું ન જવું ભૂખ્યા રહેવું પડે તમાર બે હાટું થઈ યા ઘરવાળાને છે બાટલા ભરાવા કાઢા ને તો ખબર પડે હાય કરી આપણે કોકના ઘીરે જાવી અને બર્તનની ચોરી કરી ચોરી કરીને એટલે આપણે કાંટા ન લાગે અને ચોરી અને પછી હેને રાંધીને ખાઈ કાંઈક કરવું તો જોશે હાય હવે આ બાટલાને હેને ખૂણામાં ખોસી દેવી અરે બાપ એક લાકડું હવા લાખનું એક લાકડું હવા લાખનું કરો બયું લાકડાની કિંમત આજ મારે ભારે કાપવા મારા બેટાનું લે અમે તો લાકડું ન ફાવે અમને તો સુલે ધુવાડો થાય કા મારી મયું હવે તમે હેરાન થવાનું છો લઈ આવો બાટલો લઈ આવો એ નાનજી ભાઈ હું જાઉં છું મારા બા ના ઘરે મારા બા માંદા છે ને તે ખબર કાઢવા જાઉં 2-3 દી રોકાવાની હોઉં હવે 2-3 દી નથી રોકાવું અહીંયા બેસ તને વાત કરું બેસ હેઠી બેસ કે મારી બા ના ઘરે જાઉં એ શાયદ આવવાનું નથી આ જો લાકડાની કિંમત વધી ગઈ હમણે એ અત્યારે બાટલો શાયદ મળતો જ નથી ગેસના ફાંફા પડ્યા ફાંફા બયું આમ જો ખાલી બાટલા લઈને હડફડ થાય છે આ ઈંધણાની ધ્યાન રાખવાની ઈંધણાનો સરી જાય ઈ એ નાનજી ભાઈ કઈક વાત મારી સમજો ને તમે માર બાએ મોતી ઉતરાયું હે ને ખબર કાઢી તર પાછી વી આવી કેસે મોતિયો ઉતરાયો છે ખબર કાઢવા જાવું એ અહીંયા મોતિયાની ખબર કાઢશો ને તો અહીંયા સુની ભૂં કરી નાખશે એ ઈંધણા હારું હાડ થયા હાડ એ નથી જાઉં કહું છું તમારા માવતરના ઘરે નાનજી ભાઈ બર્તનની ચોરી કરવા કોણ આવે કેમ કે બર્તન ચોરી જાય છે એ તે કાંઈ નથી ભર્યું ભાભી એ એક લાકડું નહીં રહેવા દે અહીંયા ઘીરે તમે અહીંયા ઘીરે ધ્યાન રાખો હું વાડીએ રાખીશ અને આમ જો તમે શું વાત કરું ઓલા ટપુડાના છોકરાની વહુ આમ પોદળા કેવા પડ્યા હોય તો સાણા નો થાપે ટપુ દાદા કહીએ 2-3 સાણા થાપી નાખો બાળવા થાય સોવાના તા તો કહેશે ના અમારા તો હાથ બગડે અત્યારે તો પોદળા વાય ગાંચ્યું થઈને ફરે છે આમ પકડ્યું લઈને થોડે ભેંસે પોદળો કર્યો નથી ઘડપ દઈને લીધો નથી બોલ આવા દી આવી ગયા હે અને તું કે ઈથડા કોઈ સોરે નહીં એ એક કટીકું નહીં રહેવા દે વંડિયું ઠેકીને સોરી જવાનું તારી ડોહ્યું અત્યારે ખંભે બાટલા લઈને બજારે ફરે બાટલો જો ને કાળી બજાર જો ને એ કોઈ ભાઈ નો દે એ એમ બાટલા નો મળી જાય એ મોદી સરકાર બાટલા દે છે નથી દેતા એમ નહીં પણ કાંઈક તો હાથે બળતણે રાંધવું કે નહીં શાક કઈ ગેસે શાક ગેસે એ રોટલા ગેસે રાંધે ગેસે કેટલું પૂરું પાડે સરકાર
એ તો કોઈ ગેસે રાંધું જ નથી સુલે રાંધું જ રોજ એ હારું આપણે તો જૂનું એટલું હોનું છે આપણે ગેસ બહુ બગાડવાનો જ નહીં કોઈ મહેમાન આવે તો ચા પાણી બનાવવાના હવે તું મારું કેવું સાંભળ આ લાકડાની ખાસ ધ્યાન રાખજે હું વાડીએ જાઉં છું વાડી કોઈનો હરોડી જાય નકર તારો વારો કાઢી નાખીશ આવીને આ લાકડા માન મેં કાપ્યા છે માવતરમાં જાઉં અત્યારે નથી જાઉં માવતરમાં આખી રાત જાગી તોય કે હજે ધ્યાન રાખીને રાત કે કેટલીક મારે જાગવું મને ઊંઘ ન આવે કોઈ દી અને મારે જાવું તો મારે બાર બોલે મને જાવાય નો દી ધ્યાન રાખે શું કરવા લાકડા શું કરવા હું કે યાર હે જો ખાટલે હુઈ જાય ને તો મારે ડેર આવી કે હુઈ જાય કાંઈ ના દેવું છે હું નથી એમ સમજો એ તો ધ્યાન રાખજો એ આ નાજીરો સરપંચિયો ને બહુ ભૂંડો હે અને એક તો કંજૂસ્યો એટલો હાથમાં આવી જશે તો થાંભા વાળી નાખશે થાંભા એક તો મને બીક લાગે છે અને આમ જો મારું પેટ છોટી ગયું ભૂખી એટલી હમ તો પીવું આવે એ મારું પેટ પણ છોટી ગયું ભૂખ લાગી એટલે જ આવા બર્તન છોડવા પડે એ હવે હાલ કારી વંડી ઠીક મને બીકે એવી લાગી લે મારી માં હાથ લે કોક આઈ પાસે બસમાં લે એ મારી માં લાગે હે પણ એ આવી રહ્યા છે એટલે ને તો વાહન વાળા નીકળશે તો ભાઈ જશે સરપંચ ને કહી દીશે તો સોચરા પાડ દીશે ये कारी ये जो तो करी कौन कौन है मार तो मशीन धक धक થાય કોઈ હે નહીં ગીરે યાર એકલી એ તું આટલી બધી ઉપાધિ કરમાં એ તું આટલી બધી ઉપાધિ કરીને તો હુમલો આવી જશે ને તું ટપકી દે તો હું તા માધુ મારા ઉપર માથે આવશે એ આયા કોઈ નથી બાલુડી છે એ હુતી છે એ હવે હાય એ દેવા બગાયું એ કોઈ નથી અહીંયા પણ ये काई मारी माऊ सरिये नहीं એ તું દેખાડો ન કરતી ઓલી બાલુડી ઉઠી જાય છે ओए बापा रे हाथ तो भाई આ બર્તન હાટું છે કેવું ચોરી કરવી પડે છે તારી મને દીક દેવી લાગે આ બાલડી ઉઠી નહીં જાય ને એ નો ઉઠી હાલ ને તું કેવા બસ કાટા નથી એ કઈ યાને દેખાડો કઈમાં દેખાય કા કેટલા દી હાલ છે હું તમને કહેવા એટલે આ કોથળી લઈ લો ये देखिए चूलो ले लो સુલાન તારા બાપને શું કરવો છે અત્યારે સુલાન જરૂર છે આ લાકડાની જરૂર છે એ મારી માં ખાલી બાલડી જાય છે ये देखिए या तावड़ी ले लो તાવડીની મારી માં શું કરવી છે એ ઓલી ફાટાવાળી તાવડી આવે ને ગેસની ના મચ્છર રોટલા કરી નાખશું આમાંથી બે ભાગ પાડીશું यार ये उबे एक आया पड़્યું રહ્યું તું હારું કરી બોલ કેવો તું ના ભાઈ યાદ આવી ગઈ ये देखिए उबे યા હમણાં ખાવા ભાગ પાડી આપણે રે શીનો ભાગ લે તને થાદેવાન કીધા લઈ લે આમાં સરતા એ વો અડધા લઈ લઉં
ઉભી રહે, ઉભી રહે, ઉભી રહે. બે તે લીધા ને બે હું લઈશ. આ બે હું લઉં. આ બે તારા, આ બે મારા. ઉભી રહે, ઉભી રહે, ઉભી રહે. લે માં હાથે લે માં. હા આલે આ બે તારા, આલે આ બે મારા. પણ લે વેળા હું મને હું તારે જાદુ આવ્યું મારી માં લે જાદુ તારે એટલે તારે લેવાનું. તેમાં મને મારે શું લેવા હે? તે એકટીએ ચોરી કરી છે, આમાં મારા ભાગ ના હોય. તારે વધારે લેવાના. હા વધારે લીધા, 1 લાકડું આવડું પથાર નાખ્યું. આ તો વધારે નહીં વધારે ને કટ્ટા કઈ જા મારે કુવાડો ખાલી હોય જાવ તો ઉભી રહે, કાઈ ખાતું લઈને વઈ જા ને ઉભી રાખ. અય એકલી તું પેલા મારી વાત સાંભળ. જો ઈ બધાય ભલે તું લઈ ગઈ, આ પાત્રા પેડા ને એમાં ભાગ નહીં આપું. તું ભાગ માંગીશ ને તો આપણા બેન લાભ થઈ જાય, બરોબર? કા શું કામ મારો ભાગ નહીં? મારો ભાગ તો હોય જ. આવડું કમથું મેં જાડું લીધું તો તે મને લેવા દીધું, તારે કેવું બાજરાનું ઉપાડ્યું? એ રેકલી રે આપણે બેન બાગનું ના એટલે આ હું તે કર્યું? અમે 1 લાકડું લઈ લીધું, પાત્રા તારા બધાય. બે લઈ લીધા, માર કાઈ પાત્રા ન જોતો તો તું પાત્રા લઈ લે. આયરાની અમથાય આમ જો મોટા મોટા આમાં આવડા તો હુયા છે મારા અમથાય આના જોતા. એટલે આમાં જો આવી ગયું ઈ લઈ જાને બાપા, તું તો કેવી છો કૂતરા જેવી હાવ. 1 લાકડું થોડી જાવો જો. એ બે મારી માં હોટ કો ભારી જશે. આઈ હોય તો કોઈ જોતું હોય એવું લાગે તામાં ભાઈ. એ રેકલી ઘર દે છાકરા લાગીને ખાય છે ઉપર નહીં. મારી ભાઈ ગામ જોયા તો કોઈ છોકરો જોયા તમે. આખી રાત બાદ નજરે જાગ્યો. એક ઈંધણું વાળી મહિનો સોરાવા દીધું દીએ કે રાતે. હે આ કેમ હુઈ ગયા? ઈંધણા ક્યાં? એ બાલુ પાપી, એ બાલુ પાપી, ઉઠ, ઊભી થા કહું છું. આ ઈંધણા છાઈ ગયા. તો મને નાનજીભાઈ નથી ખબર કઈ ક્યાં કે કોણ લઈ ગયું. એ હુઈ રહ્યો. એ ઈંધણા સોરી જા. તમારો બાપ ખાટલો લઈ જશે. ઈંધણા વાળા ભાંગીને જીગવી નાખશે. આ છાઈ જાય ઈંધણા. આયા તને નજર રાખો મૂકી હતી કે હુઆ? નાનજીભાઈ મને તમારા બસ મને કાંઈ ખબર નથી ક્યાં ક્યાં ઇન્દ્રા. હજી તો મારા હમ ખાય ને ઠોકું ઠીકો એક. એ ઈંધણા તારા બાપ વેચીને ગીસે પૈસા નથી કર્યા ને? મહેનત કર્યા મારા બસ કસમ ખાવ તમારી. તો પણ ઈંધણા જાય શા? એ ઈંધણા હારું છે હું રાત દી જાગું છું. વાડીએ આખી રાત ટોયાપણું કર્યું, કીધું મારું લાકડું કોઈ ન લઈ જાય. અને આયા તારા ભરોસે લાકડા મૂક્યા તો લાકડા કોક સોરી ગયા તારા બાપ. હું જાગી બેઠી કેટલી વાર ને પછી જોર વાઈ ગયું મને નથી ખબર કોણ લઈ ગયું. અરર એ તેરે આ લાકડાનો ભાવ કેવો આસમાને સડવાનો છે અને તે અહીંયા ઘીરે બેઠા બધુંય પતાયું. એ નાનજીભાઈ તમે ઉપાધિ કરો માં પણ કિરણ બેબી મેડમ છે ને એને ફોન કરો એ કેવા કડક કાયદા વાળા છે એ પકડી લેશે ગમે એ સોર ને. એ ઈ તારી હાસી વાત ભાઈ, તે આજ મને હાસી વાત કરી. લે હું કિરણ બેબીને ફોન કરું. ઈ મેડમ બહુ કડક છે. ઈ જ આપણા લાકડા જે સોરી જાય છે ને એના ઘીરેથી કટવશે. હાલો હા કિરણ બેબી બોલો હો ને મેડમ? હા એ હું સરપંચ. હા ગામનો સરપંચ નાનજી દાદા. એ હું કહું છું અમારા રાતે આ ઘરેથી બધા ઈંધણા સોરી ગયા. એ લાકડા એ તમે લાકડા કહો એમ એ લાકડા બધા સોરી ગયા. બોલો હવે એક તો તમને ખબર છે ત્યારે કેટલી ઈંધણાની બાપો મારી હાલે હે. મારા કેટલા લાકડા હાથ દીની મહેનતે કાપ્યા તા બધા લઈ ગયા. હે હા આવો સોર પકડી જ લઈ ગયો જે હોય. ટપુડા ઈ તો આને મેં રાતે નજર રાખવા રાખી હતી તોય ઈંધણા સોરાવી નાખ્યા બધાય. પણ જો ત્યાં લીધા હોય તો કહી દીજે. મેં કિરણ મેડમને ફોન કર્યો છે. હમણાં ગાડી અહીંયા આવીને ઊભી રહી છે અને જેને લીધા છે નીંદણા એને સઠીનું દૂધ યાદ કરાવી દીશે કિરણ બેબી. મારે છે ને એક ભરોટનું રીંગણા પડ્યા છે. તારા બળદ તમને મારે શું કરવા છે? એ ના લીધા હોય તો આ જો કિરણ મેડમ આવી જા. એ કિરણ મેડમ એ ઉભા રહ્યો. એ મેં તમને ફોન કર્યો છે. બોલો શું થયું છે? એ ઈંધણા મારા સોરી ગયા છે. 8 દી સુધી મેં કાપીને ધગો કર્યો તો બધા ઈંધણા ઘીરેથી લઈ ગયા સાહેબ. તમારા ઘરેથી? હા મારા ઘીરેથી
આ મારી ભાભી રે અને હું રેવીન જોતો તોય સોરી ગયા. એ અજય તમે મને ઓળખતા નથી હું કોણ કિરણ બેબી ઇન્સ્પેક્ટર આ તો જીને ચોરી કરી હોય ને એને તળાઈ ન મારું ને તો મારું નામ કિરણ બેબી નહીં. ધન્યવાદ છે તમને. તમારા જેવા સરકારી ખાતામાં હોવા જોઈએ. હું ઈ જ ધારું છું કે તમે એને મારી ધોડાવીને મારો. અજય ચોરી કરવા વાળાને ખબર નથી કે કાનૂનના હાથ કેટલા લાંબા છે. જોયું ને આવા મેડમ હોવા જોઈએ કે ચોરી તો શું સકલું નો ફરકે સમજી. હવે તો હું પૈદી કરીમાં હમણે આપણા ઈંટણા જ્યાં લઈ જાય છે ને અહીંયાથી ના મેડમ ગોત દેશે. એ સરપંચ એ તમને કોઈ માં શક છે? એ શક તો કોના માથે કરવો? આખા ગામમાં અત્યારે ગેસની હોળી છે ત્યાં બાટલા મળતા નથી એટલે જ મારા ઈંટણા તો રહી ગયા. એ રોમાં હવે સાના રહી જાવ કેસ તમે હવે કિરણ બેબી ને હોય પસે હવે તમારે રોવાનું નથી. હવે તો રોશેજીને ચોરી કરી છે ને ઈ એ મને ખબર છે. હું જાણું છું. એ કિરણ બેબી એ મેડમજી તમારા હાથમાંથી કોઈ ચોર સટકીને ગયો નથી. તમે એને પકડીને અને ધૂળ સાટતા કર્યા છે. સરપંચ હવે તમે કઈ ઉપાધિ કરો માં તમે ઘીરે જાવ. હવે ચોર ને તો હું સુટકી બધાય પકડી લઉં અને જેલના હરિયા દેખાડું. બરોબર છે. એ હું ઈ જ ચાહતો તો કે તમે હાથ ચોરને પકડી લો. જોયું બાલુ ભાઈ હાલ હવે ઘીરે. હવલદાર ગાડી ચાલુ કરો. હાલ હું તો મેડમ તમે મને હરખા લુગડાય નો પહેરવા દીધા. એ હાડા ડ્રેસ માં એકને રહેવું પડે એ તને ન ખબર પડે. ગાડી ચાલુ કરો. મને ક્યારેક બીક એવી લાગે ક્યારેક તમે મને નો ધોકો ઠોકી લેતા.